गुड मॉर्निंग फ्रेंड्स, हूँ पूजा मैम तमाરું हार्दिक स्वागत करूँ छूँ। तो आज આપણે લખ્યું છે લેખન વિભાગ। લેખન વિભાગ એટલે શું? જેમાં આપણે નિબંધ, વાર્તા, પત્ર લેખન, વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર અને ગદ્ય ગ્રહણ, જેને આપણે કોમ્પ્રિહેન્શન તરીકે ઓળખીએ છીએ, એ જે આપણે લખીએ છીએ એને આપણે લેખન વિભાગ કહેશું। હવે તમારામાંથી કેટલા જણા એમ કહેશો કે અમને નિબંધ લેખન કરતા આવડે છે? અમે તમને ડાયરેક્ટ નિબંધ પૂછ્યો હોય તો અમે કેટલા જણ એવા છે કે જે નિબંધ લખી શકે એમ છે? તરત બધા હાથ ઊંચા થશે અને એમ કહેશે કે અમને તો આવડે નિબંધ લેખન। નિબંધ લેખનમાં શું કરવાનું હોય? ફાંકા મારવાનું હોય, બીજું કંઈ કરવાનું ન હોય, હે ને? પણ નિબંધ લેખન લખવાની પણ એક કળા છે અને એને પણ અલગ અલગ વિભાગમાં ડિવાઈડ કરેલા છે। અને આપણે કેવી રીતે નિબંધ લખવો જોઈએ એના ચોક્કસ નિયમો પણ આપેલા હોય છે। આપણને મન ફાવે એમ, જેમ મનમાં આવે એમ આપણે લખી શકાતું નથી। આપણે ઘણીવાર નિબંધ લખતા હોઈએ છીએ તો પ્રસંગની બહાર આપણે જતા હોઈએ છીએ, તો પ્રસંગને અનુરૂપ આપણે લખવો જોઈએ। તો સૌથી પહેલાં નિબંધ એટલે શું? મને એ કહેશો નિબંધ એટલે શું? તમે બધા એમ કહેશો કે નિબંધ એટલે નિબંધ, તો નિબંધની કોઈ ડેફિનેશન પણ હોય ને? તો નિબંધ લેખન અને એમાં પણ નિબંધ એટલે શું? નિબંધ એટલે મનના ભાવોની રજૂઆત। નિબંધ એટલે મનના ભાવોની રજૂઆત, આપણા મનમાં જે કાંઈ હોય તે। નિબંધ લેખન એક કળા છે। નિબંધ એટલે મનના ભાવોની રજૂઆત અને લેખન કલા એક કળા છે। તો નિબંધ લેખન કરતી વખતે આપણે આપણા મન ધર, અહીંયા તમે મેં કહી દીધું કે મનના ભાવોની રજૂઆત એટલે આપણા મનમાં ગમે તે હાલતું હોય એ આપણે નિબંધમાં જીકમ જીક ન કરી દેવાય। મારા મનમાં પાણીપુરી ખાવાનું મન થયું અને સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ પૂછાણો તો એમાં આપણે પાણીપુરી વિશે ન લખી શકીએ, હે ને? એટલે મનના ભાવોની રજૂઆત એ સાચી, પણ એ વિષય વસ્તુ અંતર્ગત આપણે કેવી રીતે નિબંધ લખવાનું છે એની ડિટેલ આપણી પાસે હોવી જોઈએ। તો આગળ આપણે જોઈએ કે એની લખવાની કળા કેવી રીતે હોય છે। નિબંધ લખવાની કળા। હવે તમે એમ કહેશો કે નિબંધ લખવાની કળા એટલે શું? મેં તમને અત્યારે પણ એમ કીધું કે મને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય ને સુભાષચંદ્ર બોઝનું તો, એટલે એમાં પર્ટિક્યુલર આપણે કેવી રીતે લખવું જોઈએ એ બાબત આપણને ખબર હોવી જોઈએ। ને અહીંયા પણ મેં એમ કીધું કે નિબંધ એક કળા છે, તો એની કળાનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ એની વિશેની માહિતી છે। નિબંધ લખવા ભાવો કે વિચારો
નિબંધ લખવામાં આપણા ભાવ કે વિચાર, મેં પહેલાં જ કીધું ભાવ વિચાર, તો આપણા વિચાર અને ભાવ બંને એમાં સામેલ હોવા જોઈએ. હવે આ ભાવ કે વિચારોને સરળ અને સચોટ ભાષામાં ભાવ કે વિચારોને સરળ અને સચોટ ભાષામાં વ્યવસ્થિત રીતે રજૂ કરવાના હોય છે. જો આવી ગયું કે આ ભાવો કે વિચારોને, મનના ભાવો કે વિચારોને સરળ અને સચોટ ભાષામાં વ્યવસ્થિત રીતે, કેવી રીતે? વ્યવસ્થિત રીતે. જુઓ હું અહીંયા અંડરલાઈન કરું છું, વ્યવસ્થિત રીતે એટલે મન ફાવે એમ નહીં, પણ યોગ્ય રીતે. સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે નિબંધ લખતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. પહેલાં તો આપણે એમ લખીએ કે તેની રૂપરેખા કેવી હોય. નિબંધ લેખનની રૂપરેખા. હવે નિબંધ લેખનની રૂપરેખા એટલે શું? કે નિબંધ ક્યાં કેવી રીતે લખવો એની સંપૂર્ણ માહિતી. તો એમાં પણ 3 પાર્ટ પડે છે: આરંભ, મધ્યમ ભાગ અને અંતિમ ભાગ. એટલે સ્ટાર્ટિંગમાં શું લખવું, મિડલમાં શું લખવું અને લાસ્ટમાં કેમ લખવું. આપણે જેમ ક્વેશ્ચન આન્સરમાં કરીએ છીએ ને, પ્રસ્તાવના, આન્સર અને ઉપસંહાર, એવી જ રીતે નિબંધમાં પણ સેમ ભાગ હોય છે કે ફર્સ્ટ પ્રસ્તાવના, નિબંધની વિશેની પ્રસ્તાવના લખવાની હોય. પછી આન્સરમાં આપણે શું કરીએ છીએ કે જે ક્વેશ્ચન પૂછવું હોય એને ડિટેલ આપીએ છીએ. તો આમાં પણ મધ્ય ભાગમાં જે નિબંધનું હેડિંગ હોય એની ડિટેલ આપવામાં આવે છે. અને અંતમાં આપણે શું લખીએ છીએ? ઉપસંહાર. ઉપસંહારમાં શું લખીએ છીએ? કન્ક્લુઝન. હે ને? તો આમાં પણ આખા નિબંધનું કન્ક્લુઝન આપણે લખવાનું હોતું હોય છે. તો સર્વપ્રથમ આપણે લખીએ આરંભ. આરંભ એટલે સ્ટાર્ટિંગ. સ્ટાર્ટિંગ કેવી રીતે કરવાનું નિબંધનું? તમને તેમ થતું હશે કે ગમે તેમ, બરાબર ને? પણ ગમે તેમ રીતે લખી શકાતું નથી. નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયલક્ષી. નિબંધની શરૂઆત આકર્ષક કે વિષયલક્ષી હોવી જોઈએ. તમને એમ પૂછાણું હોય કે વર્ષા ઋતુ, તો ત્યાં તમે શિયાળાની સવારનું તમે લખો તો એ આખું વિષય બદલાઈ જાય. તમારે લખવાનું હોય વર્ષા ઋતુ વિશે અને તમે લખો શિયાળાની, બંને ઋતુમાં તો ફરક છે ને. તો એવી જ રીતે અહીંયા લખ્યું છે કે આકર્ષક અને વિષયલક્ષી હોવું જોઈએ. બીજું છે મધ્ય ભાગ.
વિષયલક્ષી ચર્ચા કરવી. વિષયલક્ષી ચર્ચા કરવી. મહત્વના તમામ મુદ્દા આવરી લેવા. આવરી લેવા એટલે ઇન્ક્લુડ કરી નાખવાનું. તો મેં જેમ કીધું એમ તમે જેમ ક્વેશ્ચનનો લોંગ ક્વેશ્ચન હોય તેમાં આન્સરમાં તમે આખા લખો છો ને આન્સર. પ્રસ્તાવનામાં આપણે શું લખતા હોઈએ છીએ? યસ, કે તમે લોકો પ્રસ્તાવનામાં આપણે જે ચેપ્ટર હોય એની વિશે લખતા હોઈએ છીએ અને આન્સરમાં ટોટલી આન્સર લખતા હોય એમ અહીંયા પણ આકર્ષક અને વિષયલક્ષી હોવું જોઈએ. ને વિષયલક્ષી વિશે ચર્ચા કરવાની એટલે તમને જે વિષય આપ્યો હોય, સપોઝ તમને શિયાળાની સવાર આપી હોય તો એમાં શિયાળાની સવારમાં તમે શું કરો ને એ બધી બાબતનું મહત્ત્વ એક મુદ્દા તમારે તપાસી લેવાના. પહેલાં એક મુદ્દા તમારે યાદ કરી લેવાના. તમને ત્યાં મુદ્દા તો આપેલા જ હોય છે, પછી એ મુદ્દા ઉપરથી તમારે પેરેગ્રાફ પાડતા જવાનું અને એ પેરેગ્રાફ પરથી તમારે એ તમને જે મુદ્દો આપેલો હોય ને એ મુદ્દામાં તમારે પેરેગ્રાફ પાડવાનો ને એ મુદ્દા વિશે તમારે પેરેગ્રાફમાં લખવાનું હોય છે. વિષયલક્ષી ચર્ચા કરવી, મહત્વના તમામ મુદ્દા આવરી લેવા. આટલું ફટાફટ લખી લ્યો. થર્ડ લખીએ અંત. હવે નિબંધનો અંત કેવી રીતે કરવું, ઉપસંહાર કેવી રીતે આપવો, કન્ક્લુઝન કેવી રીતે આપવું તેની વિશેની વાત છે. એક બે અસરકારક વાક્યથી એક બે અસરકારક વાક્યોથી નિબંધનું તાત્પર્ય જણાવવું. આપણે શું કરતા હોઈએ છીએ? આપણે પણ આમ જ કરતા હોઈએ છીએ ને ઉપસંહારમાં કે વન લાઇનમાં કન્ક્લુઝન. તો અહીંયા એક કે બે લાઇનમાં કીધું છે, વાક્યમાં કીધું છે એટલે એક કે બે લાઇનમાં તમારે અંત આપવાનો હોય છે. હવે નિબંધ લખતી વખતે અમુક મુદ્દાનું ધ્યાન પણ રાખવું પડે છે. એ કઈ બાબતનું ધ્યાન રાખવાનું હોય? જેમ કે આપણે જે નિબંધ તમને 3 થી 4 એક્ઝામમાં 2 કે 3 નિબંધ આપેલા હોય ને એના મુદ્દા પણ આપેલા હોય તો તમારે સપોઝ પહેલાં તમારે કયો નિબંધ લખવો છે એ ડિસાઇડ કરી લેવાનું. પછી એની વિશે વિચારી લેવાનું, 2-3 મિનિટ વિચારી લેવાનું કે આમાં હું શું શું લખી શકું છું. પછી તેની અંદર તમને મુદ્દાઓ આપેલા હોય ને એની વિશે એકવાર વાંચી લેવાનું કે આ નિબંધની અંદર આપણે આ મુદ્દા આપેલા છે તો આપણે આની અંદર શું લખી શકીએ, આ મુદ્દાઓની અંદર શું લખી શકીએ. તો આ બધી બાબતનું ધ્યાન આપણે રાખવાનું હોય છે. અને આપણે વધારે પડતું કે બિનજરૂરી લખાણ લખવાની જરૂર નથી. કાંઈ નિબંધના પેજ ભરીએ તો જ માર્ક્સ મળે એવું નથી. હા, એક જ લાઇનમાં તમે નિબંધ પૂરો કરી નાખો કે અડધા પેજમાં તમે નિબંધ પૂરો કરી નાખો તો એને નિબંધ પણ ન કહેવાય.
એની માટે પર્ટિક્યુલર 5 થી 6 પેરેગ્રાફ તમારે લખવા પડે. અને તમને એમ કહી દીધું હોય કે આ 5 થી 6 પેરેગ્રાફ, તો એક લાઇનની પેરેગ્રાફ ન હોવા જોઈએ. તમે પછી આવીને ઊભા રહેશો, એમ કહેશો કે મેમ તમે તો 6 પેરેગ્રાફ કીધા હતા, અમે આ જો 6 પેરેગ્રાફ લખીને આપ્યા. તો એ તમે 1 કે 2 લાઇન લખી નાખો ને એમ કહો કે મેં 6 પેરેગ્રાફ લખ્યા એટલે મને ફૂલ માર્ક્સ મળવા જોઈએ, તો એમ ફૂલ માર્ક્સ મળે નહીં. એની માટે તમારે એક પેરેગ્રાફમાં એક મુદ્દામાં તમારે ઓછામાં ઓછી 4 થી 5 લાઇન લખવી પડે. ઓછામાં ઓછી કહું છું, વધારેમાં વધારે નથી કહેતી, ઓછામાં ઓછી કહું છું 4 થી 5 લાઇન તમારે લખવી પડે ને એ કમ્પલસરી છે. તમે 2 થી 3 લાઇન લખીને એમ કહી દો કે લખાઈ ગયો, તો તમારે તો 1 પેજમાં તમારો નિબંધ લખાઈ જાય. અને પછી આપણે ભાષા ભૂલ કેટલી કરતા હોઈએ છીએ એ આપણને ખબર હોય છે. તમને ખુદને ખબર હોય છે કે તમે ભાષા ભૂલ કેટલી કરતા હો છો. અને પછી તમે એમ કહો છો કે અમને ફૂલ માર્ક્સ મળવા જોઈએ, તો તમને લોકોને ફૂલ માર્ક્સ મળે નહીં. એની માટે આપણે તમે એમ થાય કે નિબંધ છે ને હમણાં ફૂલ માર્ક્સ. નિબંધ લખવામાં શું વાર, સૌથી છેલ્લો નિબંધ રાખે બધા, એટલે છેલ્લે દે ધનાધન દે ધનાધન દે ધનાધન જે મનમાં આવે એ ઝીકી દે, હે ને. પણ એમ કરાય નહીં. આપણે વ્યવસ્થિત લખીએ તો સામેવાળાને વાંચવાની પણ મજા આવે અને આપણે જે લખેલું હોય એ સચોટ રીતે બહાર આવે તો આપણને માર્ક્સ પણ મળે. ને આપણે જીકમજીક કર્યું હોય તો આપણને માર્ક્સ મળે નહીં. તો આપણે નિબંધ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોવાની છે. મને ઘણા જણના ફોન આવે છે કે અમે ગ્રામર ક્યાંથી લખીએ, તમે ગ્રામર કરાવો છો? તો મેં આની પહેલાં પણ મેં કીધેલું કે હું જ્યારે કાંઈ પણ અહીંયા લખાવતી હોઉં એ તમારે તમારી ફેરબુકમાં લખી લેવાનું છે. શું કામ? કારણ કે તમને અહીંયા જે લખાવું છું હું પર્ટિક્યુલર એક બુકમાંથી નથી લખાવતી, 2 થી 3 બુક્સનું કમ્બાઇન્ડ કરીને હું તમને લોકોને આ લખાવતી હોઉં છું ગ્રામર. તો તમારે લોકોએ પર્ટિક્યુલર ગ્રામરની બુક લેવાની કોઈ જરૂર નથી. તમને જે લખાવવું એ ઇનફ છે. તો તમારે લોકોએ હું જે અહીંયા લખાવતી હોઉં ત્યારે લખી લેવાનું, નહીં કે સ્ક્રીનશોટ પાડીને મૂકી દેવાના. સ્ક્રીનશોટ વયા જાય પછી મેમરી ફૂલ થઈ જાય ને પછી. મને એ પણ ખબર છે ઘણા લોકો શું કરે છે, સ્ક્રીનશોટ પાડીને મૂકી દે, લખવાના આળસુ હોય ને એ લોકો. પણ જો લખેલું હશે તો 8th સ્ટાન્ડર્ડમાં હશે એને 9thમાં અને 10thમાં કામ આવશે. 9th સ્ટાન્ડર્ડવાળા હશે તો એને 10thમાં કામ આવશે. તો આપણા કામની વસ્તુ છે તો એ આપણે તો સાચવીને રાખવી જોઈએ ને, લખીને રાખવી જોઈએ ને. જેમ મેથ્સમાં તમે ફોર્મ્યુલા લખીને રાખો છો કારણ કે તમારે આગળ કામમાં આવશે, એમ આ પણ તમારે આગળ કામમાં આવશે. ગ્રામર જેટલું કરાવવું એટલું તમારું આગળ કામમાં આવશે. તો તમારે ગ્રામર લખીને રાખવાનું છે. નિબંધ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. નિબંધ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો પહેલું છે કોઈ એક વિષય ની પસંદગી કરો. કોઈ એક વિષયની પસંદગી કરો. તમને 3 આપેલા હોય એટલે ગમે તે એક
પસંદ કરી લેવાનું, સિલેક્ટ કરી નાખવાનું કે આની વિશે લખવાનું છે. બીજું લખો, વિષયને અનુરૂપ મુદ્દા તૈયાર કરો. વિષયને અનુરૂપ મુદ્દા તૈયાર કરો. તો મેં તમને એમ કીધું કે જે મુદ્દા આપેલા હોય છે એની ઉપરથી આપણે ટોપિક નક્કી કરી લેવાના કે આ ટોપિકમાં આપણે આમ લખશું, આ ટોપિકની અંદર આપણે આ લખશું, આ ઉદાહરણ આપશું. એટલે વિષયને અનુરૂપ મુદ્દા તૈયાર કરો. પછી પહેલાં જ લખ્યું હતું એમ, નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયલક્ષી હોવું જોઈએ. નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયલક્ષી હોવી જોઈએ. પછી નેક્સ્ટ લખો, મુદ્દાવાર અલગ અલગ ફકરા પાડી. મેં તમને કીધું હતું ને, જેમ મુદ્દા હોય એમ ફકરા પાડવાના. અલગ અલગ ફકરા પાડીને વિષયની ચર્ચા કરો. મુદ્દાવાર અલગ અલગ ફકરા પાડીને વિષયની ચર્ચા કરો. પછી લખો, જરૂર જણાય ત્યાં સુભાષિત ઉદાહરણ, જરૂર જણાય ત્યાં સુભાષિત ઉદાહરણ અને અવતરણ મૂકો. જરૂર વગર લખાણ, જરૂર વગર લખાણ ન લંબાવવું. એટલે કે બિનજરૂરી ન લખવું. પછી તો આપણે બધું બિનજરૂરી જ લાગશે લખવું ન હોય એટલે. નિબંધમાં વિચારો કે ભાવોની પુનરુક્તિ ન થાય તેનું ધ્યાન રાખવું. એટલે કે એકની એક વસ્તુ વારંવાર ન આવવી જોઈએ, રિપીટેશન ન થવું જોઈએ. પછી નિબંધની ભાષા
વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. જોડણી અને વિરામ ચિહ્ન, જોડણી અને વિરામ ચિહ્નનો ખ્યાલ રાખવો. જુઓ, આ હતું નિબંધ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે કોઈ પણ એક વિષયની પસંદગી કરવાની, પછી એને અનુરૂપ મુદ્દા તૈયાર કરવાના. નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયલક્ષી હોવી જોઈએ. મુદ્દાવાર અલગ અલગ ફકરા પાડીને વિષયની ચર્ચા કરો. એટલે જે મુદ્દા આપણે તારવ્યા હતા એ મુદ્દાને એક મુદ્દો લઈ એનો પેરેગ્રાફ પાડી અને એ મુદ્દા વિશે ડિટેલમાં એમાં લખવાનું હોય છે. જરૂર જણાય ત્યાં ઉદાહરણો, અવતરણ ચિહ્ન કે સુભાષિત, કહેવતો એ બધું લખવાની છૂટ હોય છે. જરૂર વગર લખાણ લંબાવવું નહીં. જરૂર વગર લખાણ ન લંબાવવું એટલે બિનજરૂરી એમાં લખવાની જરૂર નથી અને રિપીટેશન કરવાની જરૂર નથી. હા, સૌથી મહત્વની બાબત, નિબંધ ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. આપણે વ્યાકરણમાં નોની નુના ભૂલી જઈએ તો અર્થનો અનર્થ થઈ જાય, તે આપણે ભણી ચૂક્યા છીએ. જોડણી અને વિરામ ચિહ્નોનો ખ્યાલ રાખવો જોઈએ, એ પણ આપણે ભણી ચૂક્યા છીએ કે વિરામ ચિહ્ન યોગ્ય જગ્યાએ ન મુકાય તો શું થાય, અને જોડણીનું આપણે જો ધ્યાન ન રાખીએ તો કેવો અર્થનો અનર્થ થઈ જાય તે આપણે એની વિશે જાણીએ છીએ, કારણ કે આપણે ઓલરેડી એની વિશે ભણી ચૂક્યા છીએ. લખી લો. હવે અમુક વસ્તુ એવી છે કે આપણે કેવી રીતે નિબંધને વધારે સારી રીતે લખી શકીએ. તો બીજા કોઈ લેખકે એ વિશે લખ્યું હોય તો તે લખાણમાં શું શું ગમી જાય તેવું છે પોતાના લખાણથી અને પોતાના
લખાણથી જુદું શું છે? જુદું શું છે તે તપાસવું. તે તપાસવું એટલે કોઈ બીજાએ આની વિશે લખ્યું હોય ને આપણે લખ્યું હોય તો એ બે વચ્ચે કમ્પેરિઝન કરી લેવાની કે મારું વધારે બેટર છે કે આનું વધારે બેટર છે. આપણને તો આપણે ખુદ યાદ હોઈએ કે આપણને આપણું લખેલું જ સારું લાગતું હોય છે, પણ સાથે સાથે આપણે બીજો રેફરન્સ પણ લઈ લેવો જોઈએ જેનાથી આપણે નિબંધ વધારે નિખારી શકીએ છીએ. કોઈના લખાણની માત્ર નકલ ન કરવી જોઈએ. કોઈ નિબંધ આપ્યો તો બેઠા બેઠા આપણે ન છાપી દેવો જોઈએ, આપણા વિચાર એમાં રજૂ કરવા જોઈએ. આપણા જે સૂજે તે આપણને જે સૂજે તે આપણી રીતે લખવાની ટેવ પાડવી જોઈએ. આપણને જે સૂજે તે આપણી રીતે લખવાની ટેવ પાડવી જોઈએ. હવે નિબંધ લખતી વખતે શું નેસેસરી છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. નિબંધ લેખન ની પાયાની બાબતો. નિબંધ લેખનની પાયાની બાબતો. પહેલું, નિબંધની શરૂઆત. બીજું, પરિચ્છેદ એટલે પેરેગ્રાફ. કેવી રીતે આપણે સરસ રીતે નિબંધ લખી શકીએ એની વાત અહીં કરવામાં આવી છે. સમપ્રમાણતા એટલે કે યોગ્ય રીતે લખવાનું, વધારે પડતું લખવાનું નહીં, સમપ્રમાણમાં લખવાનું. વિચારોની સળંગ સૂત્રતા એટલે કન્ટિન્યુ હોવો જોઈએ નિબંધ. છેલ્લું પહેલાં લખી નાખવું, પહેલું છેલ્લા લખી નાખવું એમ ચાલે નહીં. પછી છે ભાષાની સરળતા અને સચોટતા. 6 અંત. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. એટલે પહેલાં તો શું કરવાનું, નિબંધની શરૂઆત કેવી રીતે કરવાની, આકર્ષક અને વિષયલક્ષી. પછી આપણે જેમ મુદ્દા બનાવ્યા હોય એમ આપણે પેરેગ્રાફ પાડવાના છે.
પછી બિનજરૂરી લખાણ આપણે બિનજરૂરી લખાણ આપણે વધારવાનું નથી. વિચારોની સળંગ, વિચારો આપણા જે હોય એ સળંગ હોવા જોઈએ. માનો કે મેં જોયેલો અકસ્માત, બરાબર, તો એમાં અકસ્માતની ક્રમ આપણે ગોઠવવો પડે. પહેલાં ડાયરેક્ટ આપણે એક્સિડન્ટ દેખાડી દઈએ તો એમ ન ચાલે. કેવી રીતે, ક્યારે થયું એ બધું આપણે પહેલેથી લખવાનું હોય. ડાયરેક્ટ આપણે એક્સિડન્ટ દેખાડી દઈએ એમ ન ચાલે. એટલે એની ક્રમબદ્ધતા જાળવવી જોઈએ. ભાષાની સરળ અને સચોટતા, ભાષા સરળ હોવી જોઈએ, બધાને સમજાય તેવી હોવી જોઈએ. અને અંત 2-3 વાક્યમાં સચોટ રીતે કરવાનો હોય છે. લખી લ્યો. તમને એમ થતું હશે કે નિબંધના કાંઈ પ્રકાર પડતા નથી. નિબંધ એટલે શું? ખાલી તમને ટોપિક આપ્યો હોય એ પ્રમાણે આપણે લખી નાખવાના. પણ નિબંધના પણ પ્રકાર પડે છે. નિબંધના પ્રકાર. નિબંધના કેટલા પ્રકાર પડે છે? ટોટલ 4 પ્રકાર પડે છે. પહેલું વર્ણનાત્મક. પછી આવશે કથાનાત્મક. થર્ડ આવશે ચિંતનાત્મક. અને ફોર્થ આવશે કાલ્પનિક. હવે આ થઈ ગયા મેઇન 4 ટોપિક. હવે આની અંદર પણ સબ ટોપિક આવે છે. તો કે વર્ણનાત્મકમાં શું આવશે? તો કે પ્રકૃતિ વર્ણન, પછી છે સ્થળ વર્ણન, થર્ડ છે વ્યક્તિ ચરિત્રો, ફોર્થ છે તહેવારો, હવે કથાનાત્મકમાં કયા કયા આવે છે? તો કે પ્રવાસ અને મુલાકાત, प्रवास के मुलाकात, प्रिय के पसंदगीनी वस्तुओं,
પ્રસંગાલેખન. હવે ચિંતનાત્મકમાં ચર્ચા, ચર્ચાત્મક, આત્મકથા અને મનાત્મક. ને લાસ્ટ છે કાલ્પનિક. શું થવું ગમે? જો હોવ તો, જો થાય તો, આવી બધી કલ્પના હોય. જો હું પ્રધાનમંત્રી હોઉં તો, જો હું ક્રિકેટર હોઉં તો, જો હું ડાન્સર હોઉં તો આ બધા નિબંધના પ્રકાર છે. મુખ્ય નિબંધના કેટલા પ્રકાર? તો કે 4. વર્ણનાત્મક, કથનાત્મક, ચિંતનાત્મક અને કાલ્પનિક. આ 4 પ્રકાર છે. અને એમાંય તે વર્ણનાત્મકમાં પહેલું પ્રકૃતિ વર્ણન, સ્થળ વર્ણન, વ્યક્તિ ચરિત્રો, તહેવારો. કથાનાત્મકમાં પ્રવાસ કે મુલાકાત, પ્રિય કે પસંદગીની વસ્તુઓ, પ્રસંગાલેખન. ચિંતનાત્મકમાં ચર્ચાત્મક, આત્મકથા અને મનનાત્મક. શું થવું ગમે? કાલ્પનિકમાં જો હોવ તો ને જો થાય તો. તો આ છે નિબંધના પ્રકારો. તો પ્રકૃતિ વર્ણનમાં દ્રશ્યની અપૂર્વતા, મહાનતા અને વર્ણન, વિશેષતા, તેના વિવિધ અંગોનું વર્ણન, તેની અસર, તે પરથી સ્ફૂર્તાના વિચારો. જેવી રીતે કે જેવી કે રીતે આપણે શિયાળાની સવાર, ઉનાળાની બપોર, વર્ષા ઋતુ, આ બધા પ્રકૃતિ વર્ણનમાં આવે. સ્થળ વર્ણનમાં સ્થળનો ઇતિહાસ અને તેની વિશેષતા, તેનો સામાન્ય દેખાવ, તેના વિવિધ અંગોનું વર્ણન, જુદા જુદા સમયે ત્યાં થતી જુદી જુદી પ્રવૃત્તિઓ વિશે લખવાનું હોય છે. વ્યક્તિ ચરિત્રમાં તેની સામાન્ય ઓળખ અને વિશેષતા, તેનો જીવન ક્રમ, તેની ટેવો, તેના લક્ષણો, તેના ગુણો, સમાજમાં તેનું સ્થાન અને તેની ઉપયોગિતા, તેની સ્થિતિ અને તેના ભાવિ વિશેના વિચારો. પછી છે તહેવારોનો સમય, તેનો ઇતિહાસ, મહિમા અને તેની ઉજવણી કેવી રીતે થાય છે, સમાજ જીવન ઉપર તહેવારોનું મહત્ત્વ. પછી પ્રવાસ અને મુલાકાતનો હેતુ અને પૂર્વ તૈયારીઓ. પછી રસ્તામાં થતા અનુભવો, પ્રવાસ કે મુલાકાત સ્થળનું વર્ણન અને આપણા મન ઉપર પડેલી તે સ્થળની અસર. પછી પ્રિય કે પસંદગીની વસ્તુઓ, તેનું વર્ણન અને વિશિષ્ટ લક્ષણો, તે વસ્તુ પર આપણી અસરો. પ્રસંગાલેખન,
પ્રસંગ કે બનાવના કારણો, સ્થળ અને કાળ એટલે કે સમય. પ્રસંગ કે બનાવનું વિસ્તૃત વર્ણન કરવાનું અને તેનું અંત અને તેનું પરિણામ આપણે લખવાનું હોય છે. ચિંતનાત્મકમાં, ચર્ચાત્મકમાં વિષયની સમજૂતી અને તેનો ઇતિહાસ, વિષયના ગુણ, ફાયદા અને સદુપયોગ, પછી વિષયના અવગુણ, ગેરફાયદા અને દુરુપયોગ, વિષય પર આપણો સ્વતંત્ર અભિપ્રાય. આત્મકથામાં ક્યારે, ક્યાં અને કેવી રીતે જન્મ, ક્રમિક અનુભવ કે પ્રસંગો, તેની ઉપયોગિતા અને ભાવિ સંબંધોને વિચારો. મનનાત્મકમાં વિષયની સમજૂતી, તેના ફાયદા, સમર્થનમાં ઉદાહરણ, તેની વિશે આપણે સ્વતંત્ર અભિપ્રાય, તેની બીજી બાજુની દલીલો. તો પછી શું થવું ગમે, તેમાં આપણા મનના મૌલિક વિચારો આપણે એમાં લખી શકીએ છીએ. કારણ કે કાલ્પનિક છે, જે કલ્પના છે, જે વિચારોમાં છે, જે આપણે સપનામાં છે, તે આપણે લખવાનું હોય છે. તો આ હતું આપણું નિબંધ લેખન. આપણે કેવી રીતે કરવા જોઈએ, નિબંધના કેટલા પ્રકાર પડે છે તે વિશેની આપણી સમજ. તો હવે હોમવર્ક તરફ જઈએ. તો તમને પરીક્ષામાં પ્રકૃતિ વર્ણનને લગતું, પ્રવાસ કે મુલાકાતને લગતું, ચર્ચનાત્મક અને કાલ્પનિક, આ ચારમાંથી આપણને પૂછાઈ શકતું હોય છે. વ્યક્તિ ચરિત્ર વિશે પૂછાતું હોય છે, એક તહેવારો વિશે પૂછાતું હોય છે. જે નજીકના તહેવારો હોય લગભગ એની વિશે વધારે પૂછાતું હોય. પછી વર્તમાન પરિસ્થિતિઓ વિશે પૂછાતું હોય છે, જેમ કે હાલના સમયમાં સ્ત્રીઓનું મહત્ત્વ. તો આવી બધી બાબતો આપણી સાથે જોડાયેલી જે હોય તેની વિશેની આપણને નિબંધો પૂછાતા હોય છે. તો હોમવર્કમાં નિબંધ લેખન કરો. શ્રમનું મહત્વ. શ્રમનું મહત્વ. હવે એના મુદ્દા તમને આપી દઉં. પ્રસ્તાવના, શ્રમના પ્રકાર, પછી છે શ્રમ પ્રત્યે લોકોનું વલણ, શ્રમના લાભો,
નિષ્ફળતા વખતે શિક્ષિત સમાજ ને ઉપસંહાર. તો આ નિબંધ લેખન તમારે લખીને મને મોકલવાનો છે હોમવર્કમાં. તો ત્યાં સુધી અત્યારે અહીં સુધી આપણે રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે. ટેક કેર.